નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સર્વસાહુણં નત્વા જિનેન્દ્રં ગતસર્વદોષં સર્વજ્ઞદેવં હિતદર્શકં ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયં વિરચ્યતે સલબ્ધિયાં હિતાયાં. આચાર્ય આદરણીય પંડિત શ્રી ગોપાલદાસજી બરૈયાકૃત શ્રી જૈન સિદ્ધાંત પ્રવેશિકા ઉપર સ્વાધ્યાય ચાલે છે. એમાં ત્રીજો અધ્યાય છે. એના 339 થી 349 નંબરના જે 11 પ્રશ્નો છે, 5 ભાવ સંબંધી, એની ચર્ચા આપણે ગઈકાલે ચાલુ કરી હતી. એમાં આપણે મુખ્યત્વે 3 વાતની ચર્ચા કરી હતી. એક તો જીવના અસાધારણ ભાવ કેટલા છે, તો જીવના અસાધારણ ભાવ 5 છે: ઔક્ષમિક, ક્ષાયિક, ક્ષાયોક્ષમિક, ઔદયિક અને પારિણામિક ભાવ. ત્યારબાદ 5 પ્રશ્નો હતા કે એ ભાવ કોને કહે છે, અને પછી 5 પ્રશ્નો હતા એ ભાવોના કેટલા ભેદ છે, એ આપણે ચર્ચા કરી હતી. એ ચર્ચાને આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી અને આપણે આગળ વધારીએ છીએ. આપણે કે જો આપણે તત્વસૂત્રના માધ્યમથી ચર્ચા કરી હતી, એનું જે બીજો અધ્યાય છે એનું પહેલું સૂત્ર હતું ઔક્ષમિક ક્ષાયિકો ભાવો મિશ્રશ્ચ જીવસ્ય સ્વતત્વમ ઔદયિક પારિણામિકો છે. એટલે જીવના ઔક્ષમિક, ક્ષાયિક, ક્ષાયોક્ષમિક, ઔદયિક અને પારિણામિક એ 5 ભાવો જીવના નિજ ભાવ છે અથવા અસાધારણ ભાવ છે. એટલે બીજા કોઈ દ્રવ્યમાં, જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી. ત્યારબાદ આપણે 5 ભાવોને એવી રીતે સમજાતા કે કર્મ અને જીવ વચ્ચે નિમિત્તિક સંબંધથી એ ભાવ કોને કહે છે તેની પરિભાષા બનાવેલી છે. તો જીવમાં આપણે જે 5 ભાવો છે જીવના, તો એને કર્મમાં સમજીએ તો કર્મનું ઉપશમ હોય, ક્ષય હોય, ક્ષયોક્ષમ હોય અને ઉદય હોય. તો આ બાજુ જીવને જ્યારે કર્મનું ઉપશમ હોય ત્યારે જીવમાં થતો ભાવ ઔક્ષમિક ભાવ છે. જ્યારે કર્મનો ક્ષય હોય ત્યારે જીવમાં થતો ભાવ ક્ષાયિક ભાવ છે. જ્યારે કર્મનો ક્ષયોક્ષમ હોય ત્યારે જીવમાં થતો ભાવ ક્ષાયોક્ષમિક ભાવ છે. અને જ્યારે કર્મનું ઉદય હોય ત્યારે એ જીવમાં ઔદયિક ભાવ થાય છે. અને જે 5મો ભાવ છે જીવનો, એમાં આ 4 ભાવોમાં તો કર્મની અપેક્ષા છે, અને 5મા ભાવમાં કર્મનો ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમ કે ઉદયની અપેક્ષાથી રહિત નિરપેક્ષ ભાવ છે. એ જીવનો પારિણામિક ભાવ છે. અને એ જીવનો એ પોતાના પરિણામથી યુક્ત હોય છે. એટલે અહીંયા જે પોતાના પરિણામથી યુક્ત શબ્દ છે એ સ્વતંત્રતાનો ઘોષિત છે, કે નિરપેક્ષ ભાવને સૂચવે છે. અને આગળ જે આપણે જોયું કે કર્મના ઉપશમથી યુક્ત ઔક્ષમિક ભાવ, કર્મના ક્ષયથી યુક્ત ક્ષાયિક ભાવ, કર્મના ક્ષયોક્ષમથી યુક્ત જીવનો ક્ષાયિક ભાવ અને કર્મના ઉદયથી યુક્ત જીવનો ઉદયિક ભાવ. તો ત્યાં જે યુક્ત શબ્દ વાપરીએ છીએ એ નિમિત્તને બતાવવા માટેનો છે. આપણે આટલી ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉપશમનો અર્થ આપણે એટલો શોર્ટમાં જોયો હતો કે સત્તા તો હોય કર્મની, પ્રતિપક્ષી કર્મની સત્તા તો હોય, પણ ઉદય ના હોય એ ઉપશમ છે. ત્યારબાદ આપણે ક્ષય માટે ચર્ચા કરી હતી કે ક્ષય એટલે સત્તા પણ ના હોય અને ઉદય પણ ના હોય, એને ક્ષય કહેવામાં આવે છે. ત્યારબાદ ક્ષયોક્ષમમાં આપણે જોયું હતું કે પ્રતિપક્ષી કર્મ જે છે એની સર્વઘાતી પ્રકૃતિઓ જે છે એનો તો ક્ષય અને ઉપશમ હોય, અને એ જ કર્મની દેશઘાતી પ્રકૃતિઓનો ઉદય હોય. આને આપણે ક્ષયોક્ષમ જોયું હતું. અને પારિણામિક ભાવ ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમ કે ઉદયથી રહિત નિજ શુદ્ધ ભાવ આત્માનો એ પારિણામિક ભાવ છે. આ પણ આપણે ચર્ચા કરી હતી. હવે આ ચર્ચાને આપણે આટલી સુધીની ચર્ચા થઈ હતી. આ ચર્ચાને આપણે થોડી આગળ વધારીએ છીએ કે આ 5 ભાવને આપણે ઉદાહરણથી સમજીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એના ઉદાહરણથી સમજાયેલું છે
કે સમજો કે પાણીમાં માટી હોય ને, કીચડ, એટલે જલને કીચડનો જે સંયોગ થાય તો એ જલ ઔદૈહિક ભાવવાળું કહેવાય. મતલબ જલનો એ ઔદૈહિક ભાવ થઈ ગયો, કારણ કે જલ કેવું થઈ ગયું? ગંદુ થઈ ગયું, મેલું થઈ ગયું કીચડનો સંયોગ થતાં. તો એ એનો ઔદૈહિક ભાવ માટેનું એક દ્રષ્ટાંત છે. એ જ રીતે જ્યારે કીચડનો સંયોગ છે જલને, એ જ વખતે જલ સ્વભાવથી તો શુદ્ધ છે, તો એ એનો પારિણામિક ભાવ છે. ભલે સંયોગમાં કીચડ છે પણ એનો સ્વભાવ તો કેવો છે? શુદ્ધ છે. યોગ્ય પ્રક્રિયા થતાં એ જલ શુદ્ધ બની જાય છે. તો એ શુદ્ધતા છે, એ શુદ્ધતા પ્રગટ થાય છે. તો જેની એ વખતે શુદ્ધતા રહેલી છે, એ શુદ્ધતા એનો સ્વભાવ છે, એને આપણે પારિણામિક ભાવ કહીશું જલનો. અને એ જલને શુદ્ધ કરવા માટે આપણે કતક ફળ નાખીશું. તો કતક ફળ નાખીશું ને, તો એ વખતે એનો ઓક્ષમિક ભાવ અને ક્ષાયોક્ષમિક ભાવ થશે. એ બે ભાવ એ વખતે કતક ફળ નાખતા એ બે ભાવ એમાં બનશે. કારણ કે સમજો કે એ જલમાં કતક ફળ નાખતા સમજો બધું કીચડ, કચરું, મેલ બધું નીચે બેસી ગયું. ઉપરથી આપણે યુઝ કરવું હોય પાણી તો પી શકાય છે, યુઝ કરી શકાય છે. તો એ ઓક્ષમિક ભાવ થયો. અને પાણી પાછું છે દોડાતા થોડો કચરો આવે છે, ઉપર થોડો આવે છે, છતાં પણ જલ હજુ પીવા લાયક રહી હોય, થોડું દોડાયેલું હોય, તો એનો ક્ષાયોક્ષમિક ભાવ કહેવાય. અને એ જલ જ્યારે તદ્દન શુદ્ધ થઈ જાય, એટલે કે આપણે એ જલને બીજા પાત્રમાં લઈ લઈએ અને કચરો અલગ થઈ ગયો, તો એ ક્ષાયિક ભાવ થઈ ગયો. તો આ રીતે જીવમાં પણ જલની જગ્યાએ જીવ લઈએ અને કીચડની જગ્યાએ એના પ્રતિપક્ષી કર્મો લઈએ જે તે, તો એ પ્રમાણે આપણે જીવમાં પણ આપણે સમજી શકાય. કે સમજો કે અહીંયા ઉદાહરણમાં લખ્યું છે, એક કાચના પાત્રમાં મલિન જલ છે, એ એનો ઔદૈહિક ભાવ છે. તેમાં કતક ફળ નાખ્યું તો કચરો, મલિનતા બધું નીચે બેસી ગયું અને ઉપર શુદ્ધ જલ રહ્યું પીવાલાયક, એ ઔક્ષમિક ભાવ થયો. અને એ પાત્ર થોડું હલતા પાણી થોડું ડોળાયું છતાં પીવાલાયક તો રહ્યું, એ ક્ષાયોક્ષમિક ભાવ છે. અને જ્યારે એ પાણીમાં કચરો નીચે બેઠેલો છે, એ વખતે પાણીને અલગ બીજા પાત્રમાં લઈ લઈએ તો જે બીજા પાત્રમાં પાણી આવ્યું હવે ક્યારેય મેલું ગંદુ થવાનું નથી, કારણ કે કચરાથી ભીન પડી ગયું. તો એ ક્ષાયિક ભાવ છે. અને આ દરેક વખતે આ જે 4 પ્રકાર સમજ્યા ને આપણે, ઔદૈહિક, ઔક્ષમિક, ક્ષાયોક્ષમિક ને ક્ષાયિક, પણ જલ તો સ્વભાવથી શુદ્ધ જ રહ્યું હતું, એના સ્વભાવથી એનો પારિણામિક ભાવ છે. એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ ખાંડમાં સોનું પડ્યું છે એના માધ્યમથી પણ સમજાવ્યું છે કે સમજો કે સોનું તમારું ખાંડમાં પડ્યું હોય અને કોઈ સોનું ખાંડમાંથી કાઢીને બેંકમાં લગડીના રૂપમાં પડ્યું હોય, લોકરમાં પડ્યું હોય, પણ એ બંને સોનામાં સ્વભાવથી જોવામાં આવે તો સ્વભાવથી બંને સોનું શુદ્ધ છે, એ એનો પારિણામિક ભાવ છે સોનાનો. બરાબર ને? પર્યાયમાં મલિનતા અને શુદ્ધતા દેખાય છે, પણ સ્વભાવથી બંનેની શુદ્ધતા એનો પારિણામિક ભાવ છે. અને જ્યારે એ ખાંડમાં પડ્યું હોય તો ખાંડમાં એકલું સોનું નથી હતું, એની સાથે માટી, એની કીટીક, જે એના રજકણો હોય ને બીજા, એ એની સાથે હોય, એનો ઔદૈહિક ભાવ છે. અને જ્યારે સોની એને અગ્નિથી તપાવે અને થોડું શુદ્ધ થાય ત્યારે ઔક્ષમિક અને ક્ષાયોક્ષમિક ભાવ થાય છે. અને જ્યારે 16 તપી જાય અને 24 કેરેટનું બની જાય ત્યારે ક્ષાયિક ભાવ થાય છે. એવી રીતે આપણે જીવમાં લગાવીએ તો જીવ અનાદિ સંસાર અવસ્થામાં એની ઔદૈહિક ભાવ મલિનતા સહિત હોય છે, એનો શું છે? ઔદૈહિક ભાવ છે. અને જ્યારે આ જીવ નિશુદ્ધાત્માનો આશ્રય કરે છે ત્યારે દર્શન મોહની કર્મની જે અશુદ્ધતા છે, કર્મ દબાય છે અને મિથ્યાત્વ સંબંધી પરિણામ પણ કેવા થઈ જાય છે? શાંત થઈ જાય છે. તો એ જીવને ઔક્ષમિક ભાવની પ્રાપ્તિ થાય છે. અને એને પછી થોડી ચલમલ, અગાઢ એવા દોષ આવે છે એ વખતે સમ્યક્ત્વમાં ઔક્ષમિક ભાવ થયા પછી તારે ક્ષાયોક્ષમિક ભાવ કહેવામાં આવે છે. અને જ્યારે જીવ અપ્રતિહત ભાવે પુરુષાર્થ કરે ત્યારે બધી જ મલિનતા સત્તામાંથી દૂર થાય છે, કર્મનો પણ અભાવ થાય છે અને એવા પરિણામ એના ફરી મિથ્યાત્વના થતા જ નથી. ત્યારે એ ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે જીવને. અને આ દરેક વખતે એનું દ્રવ્ય એના સ્વભાવથી તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ એનો પારિણામિક ભાવ છે. તો આ પ્રમાણે આપણે જોયું.
હવે થોડા નાના નાના પ્રશ્નના માધ્યમથી હજુ આ ભાવોને થોડું વધારે આપણે સમજીશું. તો આપણને એમ પ્રશ્ન થાય કે આ 5 ભાવ છે તો કયા જીવને કયો ભાવ હોય, એવો પ્રશ્ન થાય ને. 5 ભાવમાંથી કયા જીવને કયો ભાવ હોય? તો સમજો કે આપણે પહેલા પારિણામિક ભાવની ચર્ચા કરીશું. તો પારિણામિક ભાવ વગર તો કોઈ જીવ હોતો નથી. પારિણામિક ભાવ તો જીવનો સ્વભાવ ભાવ છે. એટલે પારિણામિક ભાવ તો નિકોટથી લઈ સિદ્ધ દશા સુધીના બધા જ જીવોને પારિણામિક ભાવ હોય છે. બરાબર છે. બીજો ઔદૈહિક ભાવ લઈએ તો ઔદૈહિક ભાવ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારનો ઔદૈહિક ભાવ એને હોય છે. તો ઔદૈહિક ભાવ આપણે લઈશું તો જ્યાં સુધી અરિહંત અવસ્થા છે ત્યાં સુધી એક અપેક્ષા એ ઔદૈહિક ભાવના કારણે એને સંસાર અવસ્થા કહેવામાં આવે છે. અને સિદ્ધ બની જાય ત્યારે એને મુક્ત દશા કહેવામાં આવે છે. એટલે નિગોદથી લઈને અરિહંત દશા સુધીના પ્રત્યેક જીવને ઔદૈહિક ભાવ હોય છે. 2 ભાવ થાય, પારિણામિક ભાવ અને ઔદૈહિક ભાવ. ત્રીજો આપણે પ્રશ્નની ચર્ચા કરીશું, ક્ષયોક્ષમિક ભાવ ક્યાં સુધી હોય છે? ક્ષયોક્ષમ હોય ને એટલે અપૂર્ણતા, જ્યાં સુધી હજુ પૂર્ણતા થઈ નથી તો એને ક્ષયોક્ષમ કહેવાય. તો એવો ભાવ ક્યાં સુધી હોય છે? તો નિગોદથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધીના જીવને ક્ષયોક્ષમિક ભાવ હોય છે. ખ્યાલ? અને ચોથો ક્ષાયિક ભાવ લઈશું. તો ક્ષાયિક ભાવ તો અરિહંત અને સિદ્ધ દશામાં પ્રગટ થાય છે. માટે અરિહંત અને સિદ્ધ દશાને ક્ષાયિક ભાવ હોય છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ જે થાય છે, ક્ષાયિક ચારિત્રવાળા જીવ ગૌણ છે, એ સમજો કે શ્રદ્ધા ગુણનો ક્ષાયિક ભાવ ચોથાથી શરૂ થઈ જાય છે. ખ્યાલ આવે ને? અને ચારિત્રનો ક્ષાયિક ભાવ 12મા ગુણસ્થાને પ્રગટ થાય છે. પણ એ સામાન્ય અપેક્ષાએ આપણે જે ક્ષાયિક ભાવ બધા જે નવ લીધા એ અપેક્ષા આપણે અરિહંત અને સિદ્ધ દશામાં આપણે એને ઉતારે છે. અને ઔક્ષમિક ભાવ કોને હોય છે? તો જો આગળ આવશે કદાચ આપણે મતલબ આજે આવે તો ઔક્ષમિક ભાવના 2 ભેદ છે, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર. તો જ્યારે જીવને ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે તો એ જીવ અને 11મા ગુણસ્થાને ઔક્ષમિક ચારિત્ર પ્રગટ થાય છે. તો આ ઔક્ષમિક ભાવ ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્રવાળા જીવને જ માત્ર હોય છે. તો આ પ્રકારે આપણે કયા જીવને કયો ભાવ હોય છે એની આપણે ચર્ચા કરી. હવે આમ એક પ્રશ્ન બીજો આની અંદર આવે કે કયા ભાવ વગર શું થતું નથી અથવા શું હોતું નથી? ખ્યાલ આવે ને? કયા ભાવ વગર શું ના હોય, શું થાય નહીં. તો આપણે એને જોઈશું થોડું. તો એમાં પહેલાં આપણે ઔક્ષમિક ભાવ લઈશું. તો જ્યાં સુધી ઔક્ષમિક ભાવ, એને ટૂંકમાં એમ કહીશું કે ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત નહીં. ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત થતી નથી. મતલબ 5 ભાવમાંથી જીવને જ્યાં સુધી ઔક્ષમિક ભાવ પ્રગટ ના થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થતી નથી. ક્ષાયિક ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ ના હોય. બરાબર છે? મતલબ જ્યાં અરિહંત સિદ્ધ દશા એ તો ક્ષાયિક ભાવ હોય, અથવા ક્ષાયિક ભાવ થતાં અરિહંત અને સિદ્ધ દશાની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. અને ક્ષયોક્ષમિક ભાવની વાત કરીએ તો ક્ષયોક્ષમિક ભાવ વગર કોઈ છદમસ્ત નહીં. છદમસ્ત એટલે સ્થિત, છદ એટલે અધૂરું સમજો. જ્ઞાનની અપેક્ષાએ વાત કરીએ તો જ્ઞાનની પૂર્ણતા અરિહંત દશા કેવળ જ્ઞાન થતા થાય છે. તો એ 13મા ગુણસ્થાને થાય છે. તો એથી નીચેની દશા છે તો જ્ઞાનની અપૂર્ણ દશા છે. તો એ છદમસ્ત કહેવાય એવા જીવોને. તો અધૂરા જ્ઞાનમાં સ્થિત છે, જ્યાં પૂર્ણ જ્ઞાન નથી તો એ છદમસ્ત કહેવાય. તો મતલબ એના જે ભાવ છે એટલે આપણે એમ એને કહીશું કે ક્ષયોક્ષમિક ભાવ વગર કોઈ છદમસ્ત નહીં, એમ કહીશું. અને ઔદૈહિક ભાવ વગર કોઈ સંસારી નહીં. મતલબ કોઈ બી જીવ જ્યાં સુધી મુક્ત નથી થયું, સિદ્ધ દશાને પ્રાપ્ત નથી થયું, ત્યાં સુધી એને ઔદૈહિક ભાવ હોય અને હોય જ છે. એ રીતે પારિણામિક ભાવ વગર કોઈ જીવ નથી હતો, કારણ કે પારિણામિક ભાવ એ જીવનો સ્વભાવ છે. એટલે એના વગરનો કોઈ જીવ હોઈ શકે નહીં. ફરી એને શોર્ટમાં વાંચી લઈએ તો ઔક્ષમિક ભાવ વગર ધર્મની શરૂઆત નહીં, ક્ષાયિક ભાવ વગર કોઈ અરિહંત અને સિદ્ધ નહીં, ક્ષયોક્ષમિક ભાવ વગર કોઈ છદમસ્ત નહીં, ઔદૈહિક ભાવ વગર કોઈ સંસારી નહીં, અને પારિણામિક ભાવ વગર કોઈ જીવ નહીં. તો આપણે આ પ્રકારે 2 અલગ અલગ પ્રકારે થોડી 5 ભાવોની ચર્ચા કરી.
પછી એમ કે કયા ભાવથી શું થાય, એવું પણ એક પ્રશ્ન આપણે લઈ શકીએ. કયા ભાવમાં શું થાય? તો જો 5 ભાવોમાં કયો ભાવ શાનું કારણ છે એવો પ્રશ્ન છે, તો એનો ઉત્તર આવશે કે ઔદૈહિક ભાવ બંધનું કારણ છે. ઔદૈહિક ભાવ શાનું કારણ છે? બંધનું કારણ છે. ઔક્ષમિક ભાવ, ધર્મનો ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ મોક્ષનું કારણ છે. શાનું કારણ છે? મોક્ષ. એટલે ક્ષાયિક ભાવ સાક્ષાત મોક્ષ રૂપ છે, પૂર્ણતા રૂપે છે. એટલે અને ઔક્ષમિક ને ક્ષાયોક્ષમિક ભાવ મોક્ષનું કારણ છે, અને ક્ષાયિક ભાવ છે એ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે. અને પારિણામિક ભાવ છે એ બંધ અને મોક્ષથી રહિત ભાવ છે. પારિણામિક ભાવ કેવો છે? બંધ અને મોક્ષથી રહિત છે. મતલબ ફરી બોલીશું, ઔદૈહિક ભાવ બંધનું કારણ છે, ઔક્ષમિક ભાવ અને ધર્મનું ક્ષાયોક્ષમિક ભાવ મોક્ષનું કારણ છે, ક્ષાયિક ભાવ સાક્ષાત મોક્ષ સ્વરૂપ છે, અને પારિણામિક ભાવ બંધ અને મોક્ષથી રહિત ભાવ છે. એ જ પ્રમાણે આપણે આગળ એના પ્રભેદોની ચર્ચા થઈ હતી, એને પણ આપણે થોડું એકવાર રિપીટ કરી લઈએ કે 5 ભાવના પ્રભેદો કેટલા છે. તો આપણે ઉમા સ્વામીનું તત્વ સૂત્ર, એનો 8 નંબરનું સૂત્ર બીજું હતું, એ બીજા નંબરના સૂત્રમાં 5 ભાવના પ્રભેદ બતાવ્યા હતા. એ આપણે વાંચ્યું હતું કે 2, 9, 18, 1 વિસંતિ ત્રિભેદા યથાક્રમેણ. એટલે યથાક્રમથી તેના 2, 9, 18, 21 ને 3 ભેદ છે. તો ઔક્ષમિક ભાવ યથાક્રમમાં પહેલો ઔક્ષમિક ભાવ, એના 2 ભેદ આવશે. ક્ષાયિક ભાવના 9 ભેદ આવશે. ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદ આવશે. ઔદૈહિક ભાવના 21 ભેદ આવશે. અને પારિણામિક ભાવના 3 ભેદ આવશે. હવે આપણે થોડા ભેદોને જોઈશું, એના નામ જોઈશું આપણે કે ઔક્ષમિક ભાવના 2 ભેદ કયા કયા છે. તો જો ઔક્ષમિક ભાવમાં 2 ભેદ, એક ઔક્ષમિક સમ્યક્ત્વ અને બીજું ઔક્ષમિક ચારિત્ર. એ ઔક્ષમિક ભાવના 2 ભેદ છે. બીજો નંબર આવશે ક્ષાયિક ભાવનો. ક્ષાયિક ભાવના 9 ભેદ છે. તો એ 9 ભેદને આપણે વાંચીશું. ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. આ 9 ભેદ તો ક્ષાયિક ભાવના છે. ત્યારબાદ ત્રીજો નંબર આવશે ક્ષાયોક્ષમિક ભાવનો. તો ક્ષાયોક્ષમિક ભાવમાં 18 ભેદ આવશે. ક્ષાયોક્ષમિક ભાવના કેટલા ભેદ આવશે? 18 ભેદ આવશે. અષ્ટાદશ છે ને, અષ્ટાદશ 18 અને 21 એટલે 21 ભેદ. પછી ઔદૈહિક ભાવના આવશે. તો ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદ છે. એમાં આપણે 4 જ્ઞાન, 3 અજ્ઞાન, 3 દર્શન, 5 લબ્ધિ, 15 થયા. એમાં 4 જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ, મન, અપર્ય. એ 4 જ્ઞાન. 3 અજ્ઞાનમાં કુમતિ, કુશ્રુત, કુઅવધિ. 3 દર્શનમાં ચક્ષુ, અચક્ષુ, અવધિ દર્શન. અને 5 લબ્ધિમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. આ 5 લબ્ધિ થઈ. એટલે 4 ને 3 7 10 5 15 થયા. હવે 3 બાકી રહે. ક્ષાયોક્ષમિક સમ્યક્ત્વ, ક્ષાયોક્ષમિક ચારિત્ર અને સંયમાસય. આ 18 ભેદ થયા. તો જો આમાં ક્ષાયિક ભાવના 9 ભેદમાં પણ દાન, લાભ, ભોગ, ઉપભોગ આવ્યું અને વીર્ય આવ્યું. અને આમાં પણ 5 લબ્ધિમાં દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય આવ્યું. ખ્યાલ આવે ને? તો એ બંનેમાં શું ફરક થાય? ક્ષાયિક ભાવમાં પણ આ 5 નામ છે, ક્ષાયોક્ષમિક ભાવમાં પણ આ 5 ભાવ છે. તો આપણે પહેલા જ ચર્ચા કરી, ક્ષાયિક ભાવ એની પૂર્ણતાને સૂચવે છે અને ક્ષાયોક્ષમિક ભાવ એના અપૂર્ણતાને સૂચવે છે. તો જે એના પ્રતિપક્ષી કર્મ છે, સમજો અંતરાય કર્મના 5 ભેદ છે ને, અંતરાય કર્મના દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગંતરાય અને વીર્યંતરાય. તો એ જે અંતરાય કર્મનો ક્ષય થાય છે ત્યારે જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય પૂર્ણપણે પ્રગટ થાય છે, તે ક્ષાયિક હોય છે. પણ જ્યાં સુધી અંતરાય કર્મનો ક્ષય નથી થતો ને ક્ષયોક્ષમ હોય છે, ત્યાં સુધી એને અધૂરાપણું હોય છે, અપૂર્ણતા હોય છે. તો
તો એ વખતે 5 લબ્ધિ પણ ક્ષયોક્ષમ રૂપે અપૂર્ણ રૂપે હોય છે, અને ક્ષાયિક ભાવમાં એ 5 લબ્ધિ પૂર્ણ થઈ જાય છે. એ ઔદૈહિક ભાવના 21 પેજ છે. 21 પેજ છે. તો 4 ગતિ, મનુષ્ય ગતિ, દેવ ગતિ, નરક ગતિ ને તિર્યક ગતિ. પછી આવશે 4 કસાયો, ક્રોધ, માન, માયા, લોભ. 8 થયા. પછી આવશે 3 લિંગ આવશે, સ્ત્રીવેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. 3 લિંગ થયા. 11 થઈ. 6 લેશિયાઓ આવશે, કૃષ્ણ, નીલ, કાપોત, પિત્ત, પદ્મ, શુક્લ. બરાબર છે. તો એ 4 ને 4 8 ને 3 11 ને 6 17 થઈ. હવે 4 ભાવ રહ્યા. એમાં મિથ્યા દર્શન આવશે, અજ્ઞાન આવશે, અસંયમ આવશે અને અસિદ્ધત્વ આવશે. એ 4 ભાવ બીજા થયા. એટલે 17 ને 4 21 ભાવ ઔદૈહિક ભાવના થયા. હવે આપણે એને થોડું સમજીએ, થોડું હજુ એ 5 ભાવો વિશે, કે 5 ભાવને આત્મામાં ઉપાદાનની મુખ્યતાથી અને કર્મના નિમિત્તની મુખ્યતાથી થોડું એને આપણે સમજી રહ્યા છે. કે જો ઔક્ષમિક ભાવ લઈએ છીએ, પહેલો ભાવ ઔક્ષમિક ભાવ છે ને, કે આત્માના સ્વસન્મુખતાના પુરુષાર્થ દ્વારા અશુદ્ધતાનું આત્મામાં પ્રગટ ન થવું અથવા અશુદ્ધતાનું દબાઈ જવું. થોડો સમય માટે અશુદ્ધતા ઉત્પન્ન ન થાય. બરાબર. આ ભાવને ઔક્ષમિક ભાવ કહે છે. ત્યારે મિથ્યાત્વ ભાવ ઉત્પન્ન ન થાય અમુક સમય માટે, તો એ ઔક્ષમિક ભાવ કહે છે. એ રીતે ચારિત્રમાં પણ લઈ શકાય. બરાબર. આ ઉપાદાનથી આપણે વાત કરી. તે જીવની એક સમય માત્રની પર્યાય છે અને એક સમય કરીને અંતર્મુહૂર્ત સુધી રહે છે. તો આ અધ્યાય બીજાના પહેલા સૂત્રમાં ચર્ચા કરેલી છે, આ રીતની પરિભાષા આપીને. અને નિમિત્તની અપેક્ષાએ આને ઔક્ષમિક ભાવને સમજીશું તો શ્રદ્ધા અને ચારિત્ર ગુણ જે છે ને, એનો પ્રતિપક્ષી કર્મ દર્શન મોહની અને ચારિત્ર મોહની, એના ઉદયનો અભાવ થાય એ ઉપશમ છે. અને એ ઉપશમથી જીવને જે ભાવ થાય એ ઔક્ષમિક ભાવ થાય છે. એટલે ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. આ નિમિત્તની પ્રધાનતાથી વાત કરી અને ત્યાં ઉપાદાનની પ્રધાનતાથી વાત કરી. હવે આપણે એને ક્ષાયિક ભાવને લઈએ. આપણે ક્ષાયિક ભાવને, ઔક્ષમિક ભાવની આપણે ચર્ચા કરી. ક્ષાયિક ભાવમાં એને પહેલાં ઉપાદાનથી સમજીએ. એમાં ઉપાદાનમાં પુરુષાર્થ પોતામાં બતાવવામાં આવશે. ખ્યાલ આવે ને? તો આત્માના સ્વસન્મુખ પુરુષાર્થ વડે કોઈ ગુણની અવસ્થામાં અશુદ્ધતાનો સર્વથા ક્ષય થઈ જવો. ગુણની જે પર્યાય છે ને, એમાં અશુદ્ધતા હોય છે. એ અશુદ્ધતાનો સર્વથા ક્ષય થવો અને સાક્ષાત સંપૂર્ણ શુદ્ધ અવસ્થા પ્રગટ થવી, તો એ ક્ષાયિક ભાવ છે જીવનો. આ ઉપાદાનથી છે. અને એ જ સમયે સમજો કે કર્મ આવરણનો સર્વથા નાશ થવો, એટલે કર્મનો ક્ષય થાય અને જીવને જે ભાવ હોય એ ક્ષાયિક ભાવ છે. તે કર્મના નિમિત્તે આપણે કહીશું પ્રતિપક્ષી કર્મનો સર્વથા શું થવો? નાશ થવો, અભાવ થવો, ક્ષય થવો. અને એ વખતે કર્મોનો ક્ષય થતા જીવને જે ભાવ હોય ક્ષાયિક ભાવ છે. એ નિમિત્તની પ્રધાનતાથી છે. એવી રીતે ક્ષાયોક્ષમિક ભાવમાં આપણે એવું લઈશું, કારણ કે એમાં પૂર્ણ પર્યાય તો છે નહીં, અલ્પ વિકસિત છે અથવા મિશ્ર છે. તો જીવની વિકસિત અને અવિકસિત એવી મિશ્ર ભાવ, વિકસિત અવિકસિત એવો મિશ્ર ભાવને ક્ષાયોક્ષમિક ભાવ કહે છે જીવનો. અને પ્રતિપક્ષી કર્મનો ઉદ્ભવ કે અનુદ્ભવ હોય છે, એ કર્મનો ક્ષયોક્ષમ છે. તો એ વખતે જીવને આવો ક્ષાયોક્ષમિક ભાવ હોય છે. અને ઔદૈહિક ભાવની ચર્ચા કરીશું. તો એમાં આત્મામાં જે વિભાવરૂપ પરિણમન થવું એ જીવનો ઔદૈહિક ભાવ છે. અને એ વખતે કર્મોનો ઉદય હોવો, તો કર્મોનો ઉદયકાળમાં જીવમાં વિભાવરૂપ પરિણમન થવું એ કર્મ તરફથી કથન છે. એ જીવનો ઔદૈહિક ભાવ છે. અને પારિણામિક ભાવની આપણે ચર્ચા કરીશું. તો પારિણામિક ભાવ એમાં કોઈ કર્મનું નિમિત્તની કોઈ અપેક્ષા છે જ નહીં. એ તો પોતાનો સહજ સ્વભાવ જ છે.
એ ઉત્પાદ વયથી નિરપેક્ષ ધ્રુવ ભાવ છે, એકરૂપ રહેવાળો ભાવ છે, એવો આ પારિણામિક ભાવ છે. અને એને એમ પણ કહેવાય કે જેમાં સર્વ ભેદ ગર્ભિત છે એવો ચૈતન્ય ભાવ એ જ જીવનો પરમ પારિણામિક ભાવ છે. એના બીજા નામ પણ જીના ગમોમાં આવે છે કે એને નિયમસારજીની વાત કરીએ 50 નંબરની ગાથા, નિશુદ્ધ અંતર તત્વ છે. એને સમયસાર પણ કહેવાય છે. આપણે સમયસારની ભાષામાં છે દ્રવ્યક્રમ, ભાવક્રમ, નોક્રમ રહી શુદ્ધાત્મા, એવું સમયસાર નામ પણ છે. કારણ પરમાત્મા પણ કહેવામાં આવે છે. કારણ સમયસાર પણ એને કહેવામાં આવે છે. અતિન્દ્રિય સ્વભાવ, શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ કારણ પરમાત્મા, સકલ નિરાવરણ, નિજ પંચમ ભાવ, આ બધા એના આ પારિણામિક ભાવના નામ છે. બીજા તો જેટલા ભગવાનને નામ આપવામાં આવે છે, પહેલા કલશમાં લીધું છે કે જેટલા ભગવાનને સ્તુતિ 1008 નામોથી થાય છે તો એટલા જ નામ આત્માને પણ, નિઃશુદ્ધાત્માને પણ ઘટે છે. જેટલા જેટલા ભગવાનના નામ છે એટલા નિઃશુદ્ધાત્માના નામ છે. એ બધા પરમ પારિણામિક ભાવના નામ છે. હવે આપણે જે ક્ષાયિક ભાવ છે ને, એ ક્ષાયિક ભાવના 9 ભેદ કેવી રીતે થાય છે તો એમાં આપણે કર્મથી સમજીશું તો પ્રતિપક્ષી જે કર્મ છે એ 4 ઘાતિયા કર્મ છે. અને ઘાતિયા કર્મના ભેદથી સમજીશું કે 4 ઘાતિયા કર્મનો ક્ષય થાય છે અને આ બાજુ જીવને 9 પ્રકારના ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. તો ઘાતિયા કર્મ 4 છે અને ક્ષાયિક ભાવના ભેદ 9 છે. તો એ 4માંથી 9 કેવી રીતે થાય છે એને આપણે જોઈશું. તો જે જ્ઞાનાવરણી કર્મ છે, 4 ઘાતિયા કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહની અને અંતરા, એ 4 કર્મ છે. તો એમાં જ્ઞાનાવરણી કર્મ છે એના ક્ષય થતા જીવને ક્ષાયિક જ્ઞાન પ્રગટ થાય છે. એવી રીતે કે દર્શનાવરણી કર્મ છે એનો ક્ષય થતા જીવને ક્ષાયિક દર્શન પ્રગટ થાય. જે જ્ઞાન સાથે દર્શન હોય છે એની વાત છે, બરાબર. એટલે છદ્મસ્ત અવસ્થામાં દર્શનપૂર્વક જ્ઞાન હોય છે અને કેવળ જ્ઞાન અરિહંત સિદ્ધ દશામાં ભગવાન બની ગયા પછી બંને સાથે હોય છે. પણ એ જ્ઞાન દર્શનવાળું, શ્રદ્ધાવાળા દર્શનની વાત અહીંયા નથી. એ હવે આવશે. હવે 2 કર્મની સામે 2 ક્ષાયિક ભાવ થયા. હવે ત્રીજું જે મોહની કર્મ છે એની સામે 2 ક્ષાયિક ભાવ કરવાના છે. એટલે મોહની કર્મના આપણે 2 ભેદ જોવા પડશે. એક દર્શન મોહની કર્મ અને એક ચારિત્ર મોહની કર્મ. તો દર્શન મોહની કર્મનો સંબંધ જીવના શ્રદ્ધા ગુણ સાથે છે. એટલે દર્શન મોહની ક્રમનો ક્ષય થતા જીવને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ થાય છે અને ચારિત્ર મોહની ક્રમનો સંબંધ જીવના ચારિત્ર ગુણ સાથે છે. એટલે ચારિત્ર મોહની ક્રમનો ક્ષય થતા જીવને ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તો હવે કર્મો થયા 3, જ્ઞાનાવરની, દર્શનાવરની અને મોહનીમાં. એનો ક્ષય થતા ભાવ થયા 4, ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન, ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્ર. હવે ભાવ રહ્યા બીજા 5 અને કર્મ રહ્યું 1. એ કર્મ રહ્યું એ અંતરાય કર્મ રહ્યું. તો અંતરાય કર્મના પણ 5 ભેદ છે ને, હમણાં આપણે જે ઉપર જોયું હતું એ અંતરાય કર્મના પણ 5 ભેદ છે. દાનાંતરાય, લાભાંતરાય, ભોગંતરાય, ઉપભોગંતરાય અને વીર્યંતરાય. તો એ 5 ભેદ છે એની સામે 5 ભાવ પ્રગટ થાય છે. ક્ષાયિક ભાવ કે દાનાંતરાયના ક્ષય થવાથી જીવને ક્ષાયિક દાન પ્રગટ થાય છે. લાભાંતરાય કર્મનો ક્ષય થવાથી જીવને ક્ષાયિક લાભ પ્રગટ થાય છે. ભોગાંતરાય કર્મનો નાશ થવાથી જીવને ક્ષાયિક ભોગ પ્રગટ થાય છે. ઉપભોગંતરાય કર્મનો ક્ષય થવાથી જીવને ક્ષાયિક ઉપભોગ પ્રગટ થાય છે. અને વીર્ય અંતરાય કર્મનો ક્ષય થાય ત્યારે જીવને ક્ષાયિક વીર્ય પ્રગટ થાય છે. તો આ રીતે 4 કર્મની સામે 9 ક્ષાયિક ભાવ આ રીતે બનતા હોય છે અને એને આપણે 9 લબ્ધિ પણ કહેવામાં આવે છે. જે અરિહંત દશા થતાં એમને 9 લબ્ધિ પ્રાપ્તિ થાય છે એમ પણ કહેવામાં આવે છે. હવે આપણે બે ચર્ચા કરવાની હતી. એક તો આપણું જે અખિલ ભારતીય જૈન યુવા ફેડરેશનના જ્યારે આ 5 ભાવોનું પ્રકરણ ચાલતું હતું તત્વાસૂત્રનું, તારે એક પેપર બહાર પાડ્યું હતું. એમાંથી થોડા પ્રશ્નો છે જેની ચર્ચા ના થઈ હોય આપણે લઈશું થોડું સમજવા માટે. અને બીજું છેલ્લે આપણી પાસે ટાઈમ હશે તો આ 5 ભાવોને જાણવાથી શું લાભ થાય એ પણ આપણે આજે લઈ લઈશું. તો આપણે પહેલાં પેપરને થોડું ટચ કરીશું.
કે જો જે આ 5 ભાવ છે એમાં અહીંયા પ્રશ્ન છે કે 5 ભાવોમાં પર્યાયરૂપ ભાવ કેટલા ને દ્રવ્યરૂપ ભાવ કેટલા અથવા કયા છે? 5 ભાવોમાંથી કયો ભાવ પર્યાયરૂપ ને કયો ભાવ દ્રવ્યરૂપ છે? તો જે 5 ભાવો છે ને એમાંથી ઔક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષાયોક્ષમિક ભાવ અને ઔદૈિક ભાવ, એ 4 ભાવ તો પર્યાયરૂપ ભાવ છે. અને 5મો જે શુદ્ધ પારિણામિક ભાવ છે એ શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. એ કેવું છે? દ્રવ્યરૂપ છે. એક તો આ પ્રશ્નની ચર્ચા છે. પછી ત્યાં બીજો પ્રશ્ન એવો મૂક્યો છે કે પારિણામિક ભાવ શું બતાવે છે? પારિણામિક ભાવમાંથી શું નિષ્કર્ષ નીકળે છે? તો પારિણામિક ભાવ એમ બતાવે છે કે જીવ અનાદિ અનંત એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે. એ એનો સ્વભાવ છે અને એનો સ્વભાવ ચૈતન્ય છે, એ એક જ રૂપ છે, માટે એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે એવું પારિણામિક ભાવ બતાવે છે. દરેકે દરેક જીવ, આપણે જો નિગોદથી લઈને સિદ્ધ સુધીના દરેક જીવ પોતાના સ્વભાવથી એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે. એ જ રીતે ઔદૈિક ભાવ શું બતાવે છે? તો ઔદૈિક ભાવ એ બતાવે છે કે જીવ અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છે એવું તો પારિણામિક ભાવે નક્કી કરી આપ્યું ને, છતાં પણ એની અવસ્થામાં શું છે? વિકાર છે, વિભાવ છે. એ કોણ નક્કી કરી આપે છે? ઔદૈિક ભાવ બતાવે કે જ્યાં સુધી જીવને ઔદૈિક ભાવ હોય ત્યાં સુધી ભલે સ્વભાવ તો એનો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, છતાં પણ એની અવસ્થામાં વિકાર હોય છે, એ ઔદૈિક ભાવ જાહેર કરે છે. તો પછી ક્ષાયોક્ષમિક ભાવ શું નક્કી કરી આપે છે? કે જો 2 વાત થઈ, એક તો એનો એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ છે, સ્વભાવથી વાત કરી. ઔદૈિક ભાવે એટલું નક્કી કરી આપ્યું કે એવું હોવા છતાં પર્યાયમાં વિકાર છે. તો ક્ષાયોક્ષમિક ભાવ એ બતાવશે, એને આગળ વધારશે કે જીવ અનાદિથી આવો વિકાર કરતો હોવા છતાં પણ જડ થઈ જતો નથી, કારણ કે એને જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોક્ષમ હંમેશા આંશિક રૂપથી ઉગાર હોય છે ને હોય છે. મતલબ એને પર્યાયમાં અવસ્થામાં ભલે વિકાર થાય પણ ક્યારેય જડ બની જતો નથી, એનો જ્ઞાન, દર્શન, વીર્યનો વિકાસ બનેલો રહે છે. આ એને ક્ષાયોક્ષમિક ભાવ બતાવે છે. અને ઔક્ષમિક ભાવ શું બતાવશે? ઔક્ષમિક ભાવ તો જો આ બધામાંથી હવે એક ધર્મની વાત આવશે ઔક્ષમિક ભાવમાં, કે ઔક્ષમિક ભાવ એમ બતાવે છે કે આત્માનું સ્વરૂપ યથાર્થપણે સમજીને જીવ જ્યારે પોતાના પારિણામિક ભાવનો આશ્રય કરે ત્યારે ઔદૈિક ભાવ દૂર થવાનો પ્રારંભ થાય છે અને એને ધર્મની શું થાય છે? શરૂઆત થાય છે. તો એને પહેલામાં પહેલો દર્શન મોહની એટલે મિથ્યાત્વનો ઔદૈિક ભાવ દૂર થાય અને પ્રથમોક્ષમ સમ્યક્ત્વની એની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. અને સમ્યક્ત્વની શું થાય છે? પ્રાપ્તિ થાય છે. પ્રથમોક્ષ સમ્યક્ત્વ કહેવાય છે. જ્યારે જ્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક્ત્વ થાય તો એને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ કહેવાય. પ્રથમોક્ષમ સમ્ય એટલે પ્રથમ વખત થાય એમ નહીં. જેટલી વખત જીવ મિથ્યાત્વમાં જાય, સમ્યક્ત્વમાં આવ્યો, ફરી સમ્યક્ત્વ છૂટીને મિથ્યાત્વમાં ગયો, તો જો જ્યાં સુધી એને મિથ્યાત્વ પ્રગટ નથી કર્યું ત્યાં સુધી અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. પછી મિથ્યાત્વ છૂટીને સમ્યક્ત્વ પ્રગટ કરે તો એ પ્રથમોક્ષ સમ્યક્ત્વ છે. પછી એ સમજો છૂટી જાય, ફરી મિથ્યાત્વમાં જાય તો એ સાદી મિથ્યા દ્રષ્ટિ બની જાય, અને ફરી પાછું સમ્યક્ત્વ પ્રગટ કરે તો એને પ્રથમોક્ષમ સમ્યક્ત્વ જ કહેવામાં આવે છે. અને એ આ જે આ સમ્યક્ત્વ છે ને, ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્ર, એ ઔક્ષમિક ભાવના 2 ભેદ છે, બરાબર છે. તો ઔક્ષમિક ચારિત્ર તો 11મા ગુણસ્થાને થાય છે, જે ચારિત્ર મોહનીની બધી જ પ્રકૃતિઓ ઉપશમ થાય ત્યારે. અને જે આ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ છે એ સમજો કે પ્રથમોક્ષમ સમ્યક્ત્વ જે આ ઔક્ષમિક સમ્યક્ત્વ છે એના 2 ભેદ છે, પ્રથમોક્ષમ સમ્યક્ત્વ અને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ. તો મિથ્યાત્વ છૂટીને જે સમ્યક્ત્વ થાય એ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ છે. અને જ્યારે જીવ 7મા ગુણસ્થાનમાં શ્રેણી સન્મુખ થાય છે તો એ વખતે ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાં હોય છે. ક્ષયોક્ષમ છૂટીને ફરી ઉપશમ સમ્યક્ત્વ કરે અને શ્રેણી માળવાની, અને 8મા 9મા એ રીતે 10મામાં, તો એ વખતે એને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. હવે આપણે આ ઔક્ષમિક ભાવની થોડી ચર્ચા કરી. હવે ક્ષાયિક ભાવની ચર્ચા કરીશું કે ક્ષાયિક ભાવ શું બતાવે છે. તો ક્ષાયિક ભાવ એ બતાવે છે કે જીવ અપ્રતિહત
પુરુષાર્થ વડે પારિણામિક ભાવનો આશ્રય વધારે તો એનો વિકારનો સંપૂર્ણ શું થાય છે? નાશ થાય છે, અને પૂર્ણ શુદ્ધતા એને શું થાય છે? પ્રગટ થાય છે. તો આ ક્ષાયિક ભાવ બતાવે છે કે જીવમાં આવો ક્ષાયિક ભાવ પણ થાય છે, એટલે કે એને પૂર્ણ શુદ્ધતા પણ પ્રગટ થાય છે. તો અપ્રતિહત ભાવે પારિણામિક ભાવનો આશ્રય લે અને વધારે તો એને સંપૂર્ણપણે અશુદ્ધતાનો નાશ થઈ પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે. તો આમાં એક વસ્તુ છે કે ધ્યાન કરવાનું છે પરમ પારિણામિક ભાવનું. તો પરમ પારિણામિક ભાવને ધ્યેય ભાવ કહેવામાં આવે છે. કયો ભાવ કહેવામાં આવે છે? ધ્યેય કહેવામાં આવે છે. તો અહીંયા એક પ્રશ્ન મૂક્યો છે કે ભાવના વખતે, ભાવના થાય, ભાવના કરવામાં આવે, ભાવના વખતે આ 5 ભાવમાંથી કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે? ભાવનામાં ધ્યાન કરાય તો કયો ભાવ ધ્યાન કરવા યોગ્ય છે? અર્થાત જેનું ધ્યાન કરવામાં આવે એને ધ્યેય કહેવાય. તો કયો ભાવ ધ્યેય રૂપ છે અને શા માટે? ખ્યાલ આવે ને? તો જો શું કહે છે કે ભાવના વખતે પારિણામિક ભાવ ધ્યાન કરવા યોગ્ય છે, માટે પારિણામિક ભાવ ધ્યેય છે. અને એ કેમ, એનું કેમ ધ્યાન કરવા યોગ્ય છે અને એને જ કેમ ધ્યેય કીધો? કારણ કે એ ભાવ કેવો છે? ત્રિકાળ ભાવ છે. કયો ભાવ છે? ત્રિકાળ સ્વભાવ ભાવ છે. માટે એનું ધ્યાન કરવા યોગ્ય છે, અથવા એ ભાવને ધ્યેય ભાવ કહેવામાં આવે છે. પછી આપણે સંખ્યાની દ્રષ્ટિએ ચર્ચા કરીશું કે સમજો કે 5 ભાવ છે ને, તો એ 5 ભાવ જીવને હોય છે, જીવના ભાવ છે. તો સૌથી ઓછી સંખ્યા કયા ભાવવાળા જીવની છે? બરાબર? મતલબ સમજો કે પહેલો, તો એનો જવાબ આપણે વાંચીશું કે સૌથી ઓછી સંખ્યા ઔક્ષમિક ભાવવાળા જીવની છે. કેમ કે એના ભેદ પણ 2 છે. એમાં ઔક્ષમિક સમ્યક્ત્વ અને ઔક્ષમિક ચારિત્રવાળા જીવો જેની અંદર આવે છે. માટે સૌથી ઓછી જીવોની સંખ્યા ઔક્ષમિક ભાવવાળાની છે. પછી ઔક્ષમિક ભાવવાળા કરતા અધિક સંખ્યા કયા જીવોની છે? તો ઔક્ષમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ક્ષાયિક ભાવવાળા જીવોની છે. એમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને ક્ષાયિક ચારિત્રવન જીવો એટલે અર્યંત અને સિદ્ધનો એમાં શું થાય છે? સમાવેશ થાય છે. તો એમ થાય કે ક્ષાયિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળાની છે? તો ક્ષાયિક ભાવવાળા જીવથી અધિક સંખ્યા ક્ષાયોક્ષમિક ભાવવાળા જીવની છે. કેમ કે એ પહેલા ગુણસ્થાનથી લઈ 12મા ગુણસ્થાન સુધી એનો શું થાય છે? સમાવેશ થાય છે. તો પછી ક્ષાયોક્ષમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવની છે? તો કહે છે કે ક્ષાયોક્ષમિક ભાવવાળા જીવોથી અધિક સંખ્યા ઔદૈહિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં પહેલા ગુણસ્થાનથી માંડીને 14મા ગુણસ્થાન સુધીના બધા જીવો એની અંદર આવી જાય છે. તો પછી એમ થાય કે સૌથી અધિક સંખ્યા કયા ભાવવાળા જીવોની છે અને કેમ? તો સૌથી અધિક સંખ્યા પારિણામિક ભાવવાળા જીવોની છે. કેમ કે એમાં નિગોદથી માંડીને સિદ્ધ દશા સુધીના સર્વ જીવોનો શું થાય છે? એમાં સમાવેશ થાય છે. અને જે આપણું સૂત્ર પણ છે ને, એ સૂત્ર પણ આ જ ક્રમથી તત્વા સૂત્રમાં મૂકેલું છે. પહેલો ઔક્ષમિક ભાવ, પછી ક્ષાયિક ભાવ, પછી ક્ષાયોક્ષમિક ભાવ, પછી ઔદૈહિક ભાવ અને પછી પારિણામિક ભાવ. એ જીવોની સંખ્યા ઉપર જેમ એમ એક ભાવ આવે એમ એની સંખ્યા વધતી જાય છે. ને સૌથી અધિક સંખ્યા પારિણામિક ભાવવાળા જીવની છે, એનો છેલ્લો નંબર છે. સૌથી ઓછી સંખ્યા ઔક્ષમિક ભાવવાળા જીવોની છે, એનો પહેલા નંબરનો ભાવ છે. હવે શું કહે છે? ઔક્ષમિક ભાવનો કાળ કેટલો છે? ઔક્ષમિક ભાવનો, તો ઔક્ષમિક ભાવનો કાળ, એને જે પર્યાય ભાવ છે ને, એક પારિણામિક ભાવ, દ્રવ્ય ભાવ છે, બાકી 4 પર્યાય છે. એટલે પર્યાય અપેક્ષાએ તો સાદી શાંત છે, અને એનો કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. એટલે આમે સાદી શાંત છે અને અંતર્મુહૂર્ત માટે છે. કારણ કે એ શરૂ થઈ ઔક્ષમિક ભાવ પ્રગટ થાય પછી ઔક્ષમિક ભાવ સમાપ્ત થઈ જાય છે. ખ્યાલ આવે ને? ક્ષાયિક ભાવનો કાળ કેટલો છે? તો ક્ષાયિક ભાવ છે ને, એ સાદી તો થાય પછી શાંત નથી થતો. એ સાદી અનંત છે. એકવાર પ્રગટ થયો પછી ક્યારે નાશ થતો નથી. તો એ સાદી અનંત કહેવાય છે. શું કહેવાય છે? સાદી અનંત.
પર્યાય અપેક્ષાએ તો એને પણ સાદી શાંત કહેવાય છે, કારણ કે પર્યાય તો એક એક સમય ઉત્પાદ વ્યય છે ને, એટલા માટે. ક્ષાયોક્ષમિક ભાવની વાત કરીશું તો અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત છે. એને ક્ષયોક્ષમ ભાવ તો હોય છે છદ્મસ્ત જીવોને, અને તો એ રીતે છદ્મસ્ત જ રહેવાનું છે. તો એ અભવ્યની અપેક્ષાએ અનાદિ અનંત છે, અને ભવ્યની અપેક્ષાએ અનાદિનો તે છે પછી શાંત થઈ જાય છે. ક્ષાયિક ભાવ થતાં એ અપૂર્ણ ભાવ પૂર્ણ થતાં શું થાય? શાંત થઈ જાય છે. તો ભવ્યની અપેક્ષાએ અનાદિ શાંત છે, અને એક સમયની અપેક્ષાએ તો સાદી શાંત આવશે. અને ઔદયિક ભાવ લઈશું તો એમાં પણ ભવ્ય અભવ્યના બે ભેદ પાડીશું. તો અભવ્યની અપેક્ષાએ ઔદયિક ભાવ અનાદિ અભવ્ય અને દૂર ભવ્યની જીવો અપેક્ષાએ અનાદિ અનંત છે. ભવ્ય જીવોની અપેક્ષાએ અનાદિનો તો છે પણ શાંત થઈ જાય છે, માટે અનાદિ શાંત છે. અને એક સમયની પર્યાયની અપેક્ષાએ તો કેવો છે? સાદી શાંત છે. તો પારિણામિક ભાવનો કાળ તો સ્વભાવ છે, માટે કેવો છે? અનાદિ અનંત છે. તો પારિણામિક ભાવ અનાદિ અનંત છે. તો આ રીતે આપણે પાંચે ભાવોનો કાળ પણ જોયો. હવે એમાં હે ઉપાદેય જોઈશું. પાંચ ભાવોમાંથી હે ઉપાદેય ભાવ કયો છે? તો પાંચ ભાવોમાંથી ઔદયિક ભાવ હે છે, કારણ કે એ સંસારનો ભાવ છે, મલિન ભાવ છે, માટે હે છે, છોડવા લાયક છે. ઔક્ષમિક ભાવ તથા સાધક દશાનો ક્ષાયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. પ્રગટ ધર્મના ભાવ છે, માટે પ્રગટ કરવાની અપેક્ષાએ ઉપાદેય છે. અને પારિણામિક ભાવ પણ ઉપાદેય છે, પણ એ આશ્રય કરવાની અપેક્ષાએ ઉપાદેય ભાવ છે. ખ્યાલ આવે ને? હવે આપણે એનું થોડું જોઈશું કે આ ભાવને સમજવાથી આપણને શું લાભ થાય, એ પણ આપણે શું જ્ઞાન થાય છે એ પણ આપણે થોડુંક જોઈ લઈશું. કે પાંચ ભાવનું જ્ઞાન કરવું કેમ જરૂરી છે? કે જ્યારે પાંચ ભાવોની ચર્ચા કરી, એમાં 6 દ્રવ્ય, 7 તત્વ, 9 પદાર્થ અને પોતાના આત્માના સ્વરૂપનું સાચું, એનાથી શું થાય છે? જ્ઞાન થાય છે. બીજું 6 દ્રવ્ય, 9 પદાર્થ સંબંધી 4 કાળનું પણ આપણને સાચું જ્ઞાન થાય છે. બીજું એમાં સંયોગી ભાવ, સ્વભાવનું સાધન ને સિદ્ધત્વનું પણ શું થાય છે? જ્ઞાન થાય છે. આપણે આ પાંચ ભાવમાં આ પણ આપણે ઉતારી શકીએ, તો એનું પણ આપણને સાચું જ્ઞાન થાય છે. અને આ પાંચ ભાવો આત્માના એક તો દ્રવ્ય રૂપ છે અને પર્યાય રૂપ છે, માટે આત્માની પણ આપણને દ્રવ્ય પર્યાયની સાચી ઓળખાણ થાય છે. બીજું આપણે જોયું કે આ પાંચ ભાવોને જાણવાથી નિગોદથી લઈને સિદ્ધ દશા સુધીના જીવોનું આપણને સાચું જ્ઞાન થાય છે. ખ્યાલ આવે ને? કારણ કે સિદ્ધ ભગવાન પાછી ક્ષાયિક ભાવ છે, અને 1 થી 14 ગુણસ્થાનમાં ઔદયિક ભાવ કીધો, બરાબર? એટલે નિગોદથી લઈને અરિહંત દશા સુધી ઔદયિક ભાવ કીધો, બરાબર? અને એના પછી સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવ તો રહે છે એમને, જે પ્રત્યુ ક્ષાયિક ભાવે. તો આપણને નિગોદથી લઈ સિદ્ધ દશા સુધીના જીવોનું આપણને જ્ઞાન થાય છે. એની અંદર જે ગુણસ્થાન આવ્યા એ ગુણસ્થાનનું પણ આપણને શું થાય છે? જ્ઞાન થાય છે. બીજું આ પાંચ ભાવ જાણવાથી આપણે બંધરૂપ અવસ્થા, મોક્ષ માર્ગની અવસ્થા, મોક્ષરૂપ અવસ્થા તથા બંધ મુક્તિ રહિત જે તત્વ છે આપણું, એ બધાનું પણ આપણને શું થાય છે? જ્ઞાન થાય છે. પછી એનાથી પછી આશ્રય પ્રગટ કરવા યોગ ઉપાદેય અને આશ્રય કરવા યોગ ઉપાદેય એવા જે 7 તત્વ છે, એમાંથી આપણને એનું પણ શું થાય છે? જ્ઞાન થાય છે. પછી જ્યારે આ બધું જ્ઞાન થતાં આપણને સંસારમાં દુઃખદાયક તત્વ કયું છે, સુખદાયક તત્વ કયું છે, એ બધી આપણને ઓળખાણ થાય છે. એનાથી સંયોગની પૃથકતા, વિભાવની વિપરીતતા અને સ્વભાવની સામર્થ્યતાનું પણ સાચું આપણને જ્ઞાન થાય છે. એની સાથે સાથે આપણે એની ડિટેલ ચર્ચા કરીએ તો વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગનું પણ આપણને સાચું જ્ઞાન થાય છે. તો આ પ્રમાણે આપણને આ પાંચ ભાવને સમજવાથી આપણું જે આખું જીનાગમ છે, એમાં જે આપણું પ્રયોજનભૂત તત્વો છે, એ પ્રયોજનભૂત તત્વનું આપણને યથાર્થ જ્ઞાન થાય છે. માટે પાંચ ભાવનું વિસ્તારથી આપણે સમજવું જરૂરી છે. તો અહીંયા આપણે આપણો વિષયને સીમિત કરીએ છીએ. આગળના પ્રશ્નોની ચર્ચા આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. જય જિનેન્દ્ર.